10 મિનિટ કાલે જે જોઈએ એનું રિવાઇઝેશન કરી લઈએ. કાલે જે મુદ્દો જોયો એમાં સૌથી અગત્યના બે મુદ્દા જોયા, બે પ્રશ્નો પરીક્ષામાં પૂછાય એવા છે. એમાં એક કુલમ્બનો નિયમ, અને કુલમ્બનો નિયમ અહીં બે સ્વરૂપે ભણવાનો છે. એક તો અદિશ સ્વરૂપે અને બીજો છે સદિશ. સદિશ સ્વરૂપે કંઈ અલગ નથી, નવું નથી. 11માની અંદર તમે ભણી ગયા એ જ છે બધું, બરાબર. 11માની અંદર જે ચેપ્ટર તમે સદિશનું ભણી ગયા, બસ એની અંદર જે પ્રોસિજર કરવાની જે છે, બીજું કશું છે નહીં, બરાબર. કાલે આપણે જોયું 3 મુદ્દા યાદ રાખવાના. એમાં કયા કયા? એકમ સદિશ કેવી રીતે બને, સદિશનું મૂલ્ય કેવી રીતે મળે, અને સદિશો વચ્ચેનો તફાવત કેવી રીતે આપણે મેળવીશું. આ 3 વસ્તુ ક્લિયર છે તો આ પ્રશ્નનો જવાબ તમે સોલ્વ કરી શકો. હવે આપણા માટે જે નવા મુદ્દાની વાત કરવાની છે તે જે એનસીઈઆરટીમાં બી છે, જૂના સિલેબસમાં મુદ્દો નહોતો, બરાબર. એક શબ્દ આવે છે અર્થિંગ. એકચ્યુઅલી આને આપણે બોલીએ છીએ અર્થિંગ, પણ એકચ્યુઅલી એને શું કહેવાય? અર્થ ઇન. શું કહેવાય? અર્થ ઇન. અર્થ એટલે ઇન એટલે જવું, અને આનો મતલબ બી તમને ખબર છે અર્થિંગ, બરાબર. અર્થિંગનો મતલબ આપણે ઘરમાંથી જે વીજળીનું કનેક્શન હોય એમાંથી એક તાર કાઢી અને પૃથ્વીમાં દાટી દઈએ, એની અંદર કોલસો, મીઠું, તાંબાની પ્લેટો એ બધું જોડીએ. એનું કારણ શું? આપણને ખબર છે. ઘરના બધા જે ઉપકરણો હોય એમાં માની લો કે ટીવી છે, ફ્રીજ છે, બરાબર, કોઈ સ્વિચો છે, એમાં ઘણી વખત તમને ઝાટકા જેવો અનુભવ થાય, કરંટનો અનુભવ થાય. એનો મતલબ કે એ ઉપકરણો પર વિદ્યુત ભાર જમા થઈ ગયો છે, બરાબર. હવે એ વિદ્યુત ભાર એ તાર વડે જો જમીનમાં દાખલ થઈ જાય તો ના તમને ઝાટકો લાગે, ના ઉપકરણોને નુકસાન. એટલે મુખ્યત્વે આપણા ઘરની જે લાઈન છે એમાં 3 પ્રકારના વાયર હોય. એક હોય લાઈટ, એક હોય ન્યુટ્રલ, અને આ જે ત્રીજો છે એ છે આપણો અર્થિંગ, બરાબર. આપણી સમજ માટે છે, પ્રશ્ન કે પૂછાવાનો નથી કે પૂછાતો નથી, જનરલ નોલેજ. હવે આપણે મુદ્દાની વાત કરીએ. આ ચેપ્ટરનો એક બીજો અગત્યનો મુદ્દો વિદ્યુત ક્ષેત્ર, જેને આપણે E વડે દર્શાવીશું. ઇલેક્ટ્રિક ફિલ્ડ એ પણ સદિશ રાશિ છે. ક્ષેત્ર એટલે શું? વિસ્તાર, બરાબર. એ વિસ્તાર, માની લો કે એક ચુંબક છે તમારી પાસે, બરાબર. હવે ચુંબક માની લો કે અત્યારે અહીં આપણા હાથમાં છે. કોને આકર્ષે? લોખંડને. હવે લોખંડનો કોઈ ટુકડો આપણે થોડો દૂર લઈ ગયા, બરાબર છે. માની લો કે બહારની બાજુ લઈ ગયા, બહાર લોખંડનો ટુકડો પકડીને ઉભા રહીએ તો આકર્ષણ થાય? ના થાય. કેમ ના થાય? રેન્જ વધારે છે, અંતર વધારે છે. ચુંબક નાનું છે, એની પ્રબળતા ઓછી છે. ધીરે 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 લોખંડના ટુકડાને નજીક લાવીએ તો એક એવો વિસ્તાર તમને મળશે કે જ્યાં લાવવાથી એ ચુંબક લોખંડને આકર્ષી લેશે. તો એ જે વિસ્તાર આવ્યો, માની લો કે આ ચુંબક છે, આ એક એવો વિસ્તાર છે કે આ વિસ્તારમાં તમે લોખંડનો ટુકડો લાયા એટલે શું કરીને આકર્ષે. તો આટલો વિસ્તાર એ કોનો વિસ્તાર કહેવાય? ચુંબક, ચુંબકીય ક્ષેત્ર. આપણે અહીં વિદ્યુત ભારની વાત કરીએ છીએ તો ચુંબકને બદલે આપણે વિદ્યુત ભાર લઈએ. તો આ જે વિદ્યુત ભાર છે એની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં એની અસર પ્રવર્તતી હોય. વિદ્યુત ભારની આજુબાજુનો એવો વિસ્તાર કે જ્યાં એની અસર પ્રવર્તતી હોય એ વિસ્તારને એનું કયું ક્ષેત્ર કહેવાય? વિદ્યુત ક્ષેત્ર, ઇલેક્ટ્રિક ફિલ્ડ. F નું સૂત્ર મોઢે રાખવાનું, એના ઉપરથી બીજા 4 સૂત્રો બનશે, થોડોક ડિફરન્સ આવશે. F નું સૂત્ર શું છે? K Q1 Q2/R². જો અહીં સદિશ લઉં તો R કેરેટ, આટલો જ ફરક છે. જો સદિશ ના લો, કેરેટ નીકળી. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડને સમજવા માટે આપણે XY યામ પદ્ધતિ લઈએ. આ ઉગમ બિંદુ, હવે ઉગમ બિંદુ પર એક વિદ્યુત ભાર આપણે મૂક્યો છે, ધન છે, ઋણ છે, એને આપણે અત્યારે કોઈ મતલબ નથી. વિદ્યુત ભાર એક મૂક્યો છે જેને આપણે Q વડે દર્શાવીએ છીએ.
અને એક બીજો વિદ્યુતભાર જેનું મૂલ્ય Q0 છે, XY યામ પદ્ધતિમાં મૂકેલો છે અને એનું અંતર ઉગમ બિંદુથી R જેટલું છે. બે વિદ્યુતભાર, અંતર ખબર, બળ મળ્યાનું. બે વિદ્યુતભારો વચ્ચે વિદ્યુત ચુંબકીય બળ તો લાગે છે. બળનું સૂત્ર F બરાબર K, Q1 ને બદલે કેપિટલ Q, Q2 ને બદલે Q0, બંને વચ્ચેનું અંતર R સ્ક્વેર. હવે શું થશે? વ્યાખ્યા વિદ્યુત ક્ષેત્રની એવી છે કે જો આ Q0 ની વેલ્યુ 1 કુલમ હોય, કેટલી? Q0 ની વેલ્યુ 1 કુલમ હોય તો જે વિદ્યુત બળ ઉદ્ભવે એને વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અથવા Q0 ને આ F ના છેદમાં લઈ જવામાં આવે તો F ના છેદમાં Q0 ઇક્વલ ટુ શું રહ્યું? તો કે KQ upon R સ્ક્વેર. વ્યાખ્યાની બનાવી હોય તો બની જાય. આ F એટલે F છે. છેદમાં કોઈ બી પદ હોય એને આપણે શું બોલીએ છીએ? એકમ. એકમ વિદ્યુત ભાર દીઠ ઉદ્ભવતું વિદ્યુત ચુંબકીય બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. આજ કોનું મૂલ્ય થયું? E. ખ્યાલ આવ્યો? શું કહેવાય E એટલે? એકમ વિદ્યુત ભાર દીઠ ઉદ્ભવતું વિદ્યુત ચુંબકીય બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. હવે જો આ F નું સૂત્ર તમારી પાસે હતું, E નું નવું સૂત્ર લખ્યું KQ upon R સ્ક્વેર. બંને ફરક શું પડ્યો? 1 Q ઓછો થયો. 1 Q ઓછો થયો. હવે આપણે માની લો કે આ બે વિદ્યુત ભાર છે. હવે તમારે વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો તમારે બેમાંથી કયા વિદ્યુત ભારની ગણતરી કરવાની એ આપણા માટે પ્રશ્ન. પેલામાં બળમાં તો બંને ગણવાના. વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભાર ઓછો થશે તો કયો ઓછો કરવાનો, કોના પર ગણવાનું છે એ પહેલા નક્કી. માની લો વિદ્યુત ક્ષેત્ર આનું આના પર બી લાગે ને આનું આના પર પણ લાગે. હવે માની લો કે તમારે આના ઉપર વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે તો જે વિદ્યુત ભાર પર વિદ્યુત ક્ષેત્ર ગણવાનું એને ગણતરી લેવાનું નહીં. ખ્યાલ આવ્યો શું કહું છું? આના પર ગણવાનો છે તો એનો વિદ્યુત ભાર સૂત્રમાં નહીં આવે, પણ મારે Q પર વિદ્યુત ક્ષેત્ર ગણવું હોય તો Q0 ને ગણતરીમાં લેવો પડે. પછી Q જતો રહે Q0 આવે. આ Q0 ની વેલ્યુના લીધે આપણે વિદ્યુત ક્ષેત્રની માહિતી મેળવીએ. તો Q0 ને પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહેવામાં આવે છે. કયો વિદ્યુત ભાર કહેવાય? પરીક્ષણ. એના લીધે એક પરીક્ષા લીધી આપણે જે તે વિદ્યુત ભારની કે ભાઈ એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ નક્કી કરી શક્યા. એટલે આ વિદ્યુત ભારને પરીક્ષણ વિદ્યુત ભાર પણ કહેવાય. અહીં સુધી ક્લિયર? E વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એટલે માની લો કે આને સદિશ સ્વરૂપમાં દર્શાવીએ તો ફરક એટલો જ પડે બસ. અને R કેરેટ ના લખવો હોય તો સદિશ R છેદમાં R, R એટલે R નો ઘન. ક્લિયર? આવડી ગયા બે સૂત્રો. આપણે આમાં વાત કરી વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે તો એની દિશા બી હોય. દિશા કઈ લેવાની? એની દિશા આપણે કઈ લેવાની? વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા વિદ્યુત બળ જે દિશામાં લાગે એ દિશામાં હોય. એટલે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? એક જ છે. અને એની દિશા હંમેશા ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફની હોય. એક માની લો કે આ ધન છે, એક આ ઋણ છે, તો હવે તમને કે આની વિદ્યુત ક્ષેત્રની દિશા તો કે ધનમાંથી ઋણ તરફ આ દિશા. ખ્યાલ આવ્યો? બંને ધન હોય તો કયો બદલાય?
અપાકર્ષણ. તો એ તો ખબર પડે ને બળ કઈ બાજુ લાગશે. બંનેના બળ આ બાજુ તો લાગવાનું નથી. કઈ બાજુ લાગશે? એકબીજાની વિરુદ્ધ દિશા. તો જે દિશામાં બળ લાગે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર, એ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા. ક્લિયર? સમજ પડી? હવે આ વિદ્યુત ક્ષેત્ર જે હોય એને મારે દર્શાવવું છે, અને એને દર્શાવવા માટે એક ચિત્રાત્મક સ્વરૂપ રજૂ કરવું. કાલ્પનિક સ્વરૂપ, ઇમેજનરી પાર્ટ. માની લો કે આપણને આકૃતિ દોરવા કીધી કે ભાઈ આકૃતિ દોરો સૂર્યની ને ચંદ્ર, બરાબર? હવે બંનેની આકૃતિ દોરો તો સૂર્ય બી ગોળ ને ચંદ્ર બી ગોળ. હવે આમાં મારે ફરક પાડવો છે તો કેવી રીતે પાડી? કે ભાઈ સૂર્ય અને ચંદ્ર બંને આકૃતિમાં તો તમે સરખા જ બતાવી દઈશું, બરાબર? પણ એને અલગ દર્શાવવા માટે આપણે શું કરીએ? સૂર્યની આજુબાજુ આવા તીર બતાવીએ. આવા દેખાય ખરા સૂર્યની આજુબાજુ? પણ કેમ બતાવીએ? કે સૂર્યમાંથી જે તેજ નીકળ્યું એ દર્શાવે. એક કાલ્પનિકતા છે, આપણા મગજની ઇમેજનરી છે, બરાબર? તો એ જ વસ્તુ વિદ્યુત ક્ષેત્રમાં પણ જોવા. વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે એની ક્ષેત્ર રેખાઓ રજૂ કરવી પડે. કઈ રેખાઓ? આ મુદ્દો એટલા માટે અગત્યનો, ચોથા ચેપ્ટરમાં આવશે પાછું સેમ. પણ ચોથું ચેપ્ટર ચુંબકીય ક્ષેત્રનું છે, આ ચેપ્ટર વિદ્યુત છે. ફરક ખાલી ક્ષેત્રમાં પડશે, ક્ષેત્ર રેખા ત્યાં પણ આવશે. તો શબ્દ આવ્યો ક્ષેત્ર રેખા. કોની? વિદ્યુત. વિદ્યુત ક્ષેત્ર રેખા. તો વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટે આપણે ક્ષેત્ર રેખાઓનું નિરૂપણ કરીએ છીએ. પણ એ ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરવી એની કેટલીક લાક્ષણિકતાઓ હોય છે, અને એ અગત્યની છે. પરીક્ષામાં એ પ્રશ્ન પણ પૂછાય છે. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા અથવા ક્ષેત્ર રેખાઓના ગુણધર્મો જણાવો. થિયરી બેઝ પ્રશ્ન છે, એમાં કોઈ ગણતરી નથી, આવડે એવો છે. પણ સૌથી પહેલા ક્ષેત્ર રેખામાં બે વિદ્યુત ભારની વાત કરીએ. માની લો કે આ ધન વિદ્યુત ભાર છે અને આ ઋણ વિદ્યુત ભાર છે. તો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા હંમેશા બહાર તરફ. એ શું દર્શાવે? બહાર. ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ હંમેશા અંદર તરફ. આટલો ડિફરન્સ છે. ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યાં હોય? બહાર. અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખા એની અંદર આવે. ક્લિયર? આ બે મુદ્દાઓ આપણે સમજ્યા. એના આધારે એના ગુણધર્મોની વાત કરીએ. ટોટલ 6 ગુણધર્મો, 6 લાક્ષણિકતાઓ છે, પરીક્ષામાં પૂછાય છે. સૌથી પહેલી, ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ કરીને ઋણ વિદ્યુત ભાર પર અંત પામે છે. આ ધન છે, ધનની બહાર તરફની, ઋણની. તો આ બે નજીક હોય તો એની ક્ષેત્ર રેખા આવી રીતે આવે, આમ. પણ આ ક્ષેત્ર રેખા આમ ના આવે. ધનમાંથી નીકળીને કઈ દાખલ થઈ ગઈ? ઋણ. જેટલી બી ક્ષેત્ર રેખા છે આમાંથી નીકળી બધી આમાં દાખલ થઈ. પહેલો ગુણધર્મ, વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ કરીને ઋણ વિદ્યુત ભાર પર અંત પામે છે. ક્લિયર? હવે એના આધારે જ બીજો છે. પરિણામે ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળા રચતી નથી, પણ કોની? વિદ્યુત ભારની, સ્થિર વિદ્યુત ભાર. વિદ્યુત ભાર જે બી ભણવાના ના ચેપ્ટરમાં કેવું છે? સ્થિર. બદલાશે આવતા ચેપ્ટરમાં, એ ગતિ કરતો થશે, પણ હાલ એ સ્થિર જ છે. વિદ્યુત ભાર ત્યાંનો ત્યાં જ છે. તો એ વિદ્યુત ભારની જે ક્ષેત્ર રેખાઓ તમને મળી એ ક્યારે બંધ ગાળા રચતી નથી. બંધ ગાળો એટલે અહીંથી શરૂ કરી ફરતા ફરી અહીં આવી ગયા. એ આખો ગાળો કેવો રચાયો? બંધ. હવે અહીં પહેલા મુદ્દામાં શું કીધું? ધનમાંથી નીકળી કઈ ગઈ? જો ઋણમાંથી પાછી ધનમાં જાય તો ગાળો કેવો રચાય? પણ અહીં રચાતો
આ ડિફરન્સ ચોથામાં આવશે. ચોથામાં ક્ષેત્ર રેખામાં ડિફરન્સ આવશે. અમુક ગુણધર્મો સરખા છે ચોથા ચેપ્ટરમાં, ચુંબકીય ક્ષેત્ર રેખા થોડા અલગ છે, એમાં એક આ મુદ્દો છે. આ મુદ્દો આપણે કયો બોલ્યા? આપણે સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળા રચતી નથી. પહેલો મુદ્દો કયો બોલ્યા આપણે? વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ કરી ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. બે ક્લિયર? મોડે થઈ ગયા. ત્રીજો ગુણધર્મ સૌથી અગત્યનો, ત્રીજા ગુણધર્મની અંદર છે બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. કારણ પણ પૂછાય છે, કેમ એકબીજાને છેદતી નથી? તો એના માટે પહેલા એક બીજો ગુણધર્મ સમજી લઈએ તો આ ક્લિયર હશે. માની લો કે ક્ષેત્ર રેખાની મારે દિશા દર્શાવી છે. સાહેબ તમે તો કીધું ધનમાંથી શરૂ થઈ ઋણમાં, બરાબર છે, પણ પર્ટિક્યુલર કોઈ પોઈન્ટ આવે, માની લો કે આ ધન અહીં છે, ઋણ અહીં છે, આમ જાય છે, તો એ મને અહીં ખબર પડી, અહીંથી નીકળી નહીં ગયું, પણ આ બિંદુએ એની દિશા કેવી છે? તો આ બિંદુએ એની દિશા મારે દર્શાવવા માટે ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરવો પડે. શું દોરવો પડે? આ બિંદુ છે, આ બિંદુએ સ્પર્શક દોરવું તો સ્પર્શક આવો થાય, એને અડીને નીકળો. તો સ્પર્શક જે દિશામાં જાય એ દિશા વિદ્યુત ક્ષેત્રની એ બિંદુ આવે, આખી ક્ષેત્ર રેખાની નહીં. જો ક્ષેત્ર રેખાઓ વક્ર રચે તો આ બિંદુએ સ્પર્શક દોરું તો એ આમ જાય, આ બિંદુએ દોરું તો એ આમ જાય, આ બિંદુએ દોરું તો એ આમ જાય. દિશા બદલાતી, પણ એ કોના પર ડિપેન્ડ કરે છે? સ્પર્શક. કહેવાનો મતલબ આ દિશા કેવી રીતે નક્કી થઈ? માની લો કે ચકડોળ છે, ચકડોળમાં તમે ફરી રહ્યા છો, હવે એ ચકડોળમાં ફરતા ફરતા માની લો કે આ બિંદુએથી તમે કૂદી પડ્યા અથવા પડી ગયા, તો તમે કઈ દિશામાં જશો? તમને ખબર છે, માની લો ચકડોળ આ દિશામાં આવ્યું છે, હવે ગતિમાં છે, હવે અહીંથી તમે છૂટા પડ્યા તો એ તમે આ દિશામાં જશો. એવું નહીં ચકડોળની જોડે જોડે તમે ફરતા જશો. ખ્યાલ આવે છે? તમે એ દિશામાં ફેંકાઈ જશો. તો આ બિંદુએ ક્ષેત્ર રેખા આ દિશામાં, આ બિંદુએ આ દિશામાં, કોના આધારે નક્કી છે? ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકના આધારે. ક્લિયર? ત્રીજો ગુણધર્મ. તો એના આધારે ચોથો ગુણધર્મ આપણે એવું કહીશું, બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી? કેમ? જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો શું થાય? માની લો કે એક ક્ષેત્ર રેખા આમ છે, હવે બીજી વિરુદ્ધ દિશામાં છે તો જ છેદશે. માની લો કે એક આમ છે, તો આ બે છેદી, તો એક છેદન બિંદુ મળ્યું. આ બિંદુએ તમને પૂછે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ, તો પૂછવાય છે. કેમ? અત્યાર સુધી દિશા કોના આધારે નક્કી થઈ? સ્પર્શક. હવે આ બિંદુએ મારે સ્પર્શક દોરવો હોય તો આ દિશા મળે, અને આ બિંદુએ દોરવો હોય મને આ દિશા મળે, પણ છેદન બિંદુએ દોરવો હોય તો કઈ દિશામાં લેવાનું? છેદન બિંદુ પાસે સ્પર્શક આ દિશામાં બી મળે, આ દિશામાં બી મળે. ડબલ ડોલકી કહેવાય. પણ ક્ષેત્ર તો એક જ દિશા દર્શાવે, અહીં બે સ્પર્શક મળ્યા છે, બે દિશા દર્શાવે, જે શક્ય બનતું. પરિણામે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી? જો છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે જે વિદ્યુત ક્ષેત્રની બે દિશા દર્શાવે, અને જે ક્યારે શક્ય બનતું, પરિણામે એકબીજાને છેદતી. ક્લિયર? પાંચમો ગુણધર્મ, જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે હોય, જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાની સંખ્યા વધારે હોય એટલે ગીચોગીચ ક્ષેત્ર રેખા હોય, એ વિસ્તારનો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ મળે. એ વિસ્તારનો વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? પ્રબળ. અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઓછી હોય તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? નિર્બળ. એટલે પ્રબળતા, વિદ્યુત ક્ષેત્ર પ્રબળ છે કે નિર્બળ છે, કોના પર આધાર રાખે? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વધારે પ્રબળ, ઓછી નિર્બળ. ક્લિયર?
છેલ્લો ગુણધર્મ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ કેવા વિદ્યુત ક્ષેત્રની સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે હોય છે. માની લો કે આ વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર છે, દરેક બિંદુએ લાગતું વિદ્યુત ક્ષેત્ર સરખું છે, તેની ક્ષેત્ર રેખા તમે દોરો તો એકબીજાથી કેવા અંતરે હોય? સમાન. અસમાનની અલગ અલગ. એક ક્ષેત્ર રેખા આમ જાય, એક ક્ષેત્ર રેખા આમ જાય, એક ક્ષેત્ર રેખા આમ જાય, આ સમાન છે. પણ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી કેવા અંતરે હોય? સરખા અંતરે હોય છે. ખ્યાલ આવ્યો? આવડી જાય ગુણધર્મો? મોડે થઈ જાય? અહીં આવડી જાય? ફરી એક વખત બધા હું બોલું છું, ધ્યાનથી સાંભળવાના. પહેલો ગુણધર્મ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈને ઋણ વિદ્યુત ભાર પર અંત પામે છે. બીજો ગુણધર્મ પરિણામે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળા, પણ કઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ? સ્થિર વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળા રચતી બે ક્ષેત્ર રેખાને દર્શાવતો સદિશ એટલે કે ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, એ સ્પર્શક એ વિદ્યુત ક્ષેત્રની શું દર્શાવે? દિશા. ચોથો, બે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજા છેદતી નથી, કારણ કે જો એકબીજા છેદે તો છેદન બિંદુ પાસે બે સ્પર્શક મળે જે વિદ્યુત ક્ષેત્રની બે દિશા દર્શાવે, જે ક્યારેય શક્ય બનતું. પાંચમો ગુણધર્મ સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે હોય. છેલ્લો કયો રહ્યો? બધા તો મોઢે કર્યા. બોલો, ઈઝી છે. 5 ગુણધર્મો તો આપણે બોલી ગયા. કયો રહ્યો? બધા ભણ્યા તો આપણને છેલ્લો ખબર પડી જાય ને. 6 ગુણધર્મો આપણે પરીક્ષામાં લખવાના થાય. 2 માર્કમાં કે 3 માર્કમાં કદાચ આ પ્રશ્ન પૂછાય. વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, બરાબર. આ 6 ગુણધર્મ આપણે લખવાના થાય. અને એમાં છઠ્ઠો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતાની વાત આવે તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કોના આધારે નક્કી થાય? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. કે જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય, વધારે હોય, ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? પ્રબળ. અને ઓછી હોય, ગીચોગીચ ના હોય, ત્યાં કેવું મળે? નિર્બળ. ક્લિયર? આવડશે? બરાબર. આપણે જે મટીરિયલ આપ્યું એમાં એક પ્રશ્ન પણ છે, બરાબર. એની અંદર એ પાછળ એટલા માટે લીધો છે કારણ કે એને રિલેટેડ ફ્લક્સની વાત આવશે, બરાબર. અને ફ્લક્સને લગતા કેટલાક નિયમો છે તો એ બધાને ભેગા બતાવે છે. બાકી એની અંદર છે આગળ એક પ્રશ્ન છે. ક્લિયર? આવડશે? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એની આપણે ચર્ચા કરી. હવે એના પરથી એક બીજા મુદ્દાની ચર્ચા કરવાની છે. પહેલા ક્ષેત્ર રેખાઓને આધારિત એક મુદ્દો છે જે આપણા માટે નવો છે. એક ભૌતિક રાશિ છે, નવી ભૌતિક રાશિ, બરાબર. એને બોલાય છે વિદ્યુત ફ્લક્સ. એને પાઈ વડે દર્શાવે છે. શેના વડે? પાઈ. આ સંકેતને આપણે પાઈ દઈશું. હવે શું છે આ વિદ્યુત ફ્લક્સ એટલે શું? ક્ષેત્ર રેખાઓની સંખ્યા. પણ એને અલગ કેમ બતાય? અલગ ભૌતિક રાશિ તરીકે કેમ લીધી? તો સિમ્પલ છે. માની લો કે ઘણી બધી ક્ષેત્ર રેખાઓ જાય છે. આ બધી ઘણી બધી જાય છે. હવે એની દિશામાં આપણે એક પૃષ્ઠ મૂકી દીધું. શું મૂકી દીધું? એક પૃષ્ઠ, એક પદાર્થ, પૃષ્ઠ, ગમે તે, બરાબર. આ એક પૃષ્ઠ મૂકી દીધું આપણે. જાય છે ઘણી બધી ક્ષેત્ર રેખા, પણ આ પૃષ્ઠ મૂક્યું તો એમાંથી આ બધી પસાર થશે. જેટલી પસાર થશે એને આ પૃષ્ઠનું વિદ્યુત ફ્લક્સ કહેવાય. જેટલી એટલે સંખ્યા. એનો મતલબ પ્લસ શું છે? સંખ્યા. કોની? ક્ષેત્ર રેખાની. કઈ ક્ષેત્ર રેખા? જે પૃષ્ઠમાંથી પસાર થઈ તે. ક્લિયર? હવે એનું સૂત્ર મેળવવાનું. આનું સૂત્ર મેળવવાનું એટલે આપણી પાસે આ આકૃતિ તમને ખ્યાલમાં આવી. આ ક્ષેત્ર રેખા એટલે એને E વડે દર્શાવી. અને આ પૃષ્ઠ છે. પૃષ્ઠ એટલે કેટલું છે એનો મતલબ એનું ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળ A વડે દર્શાવ્યું.
વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, પૃષ્ઠ ક્ષેત્રફળ સદિશ રાશિ, પણ જે ફ્લક્સ છે એ સંખ્યા છે એ સદિશ રાશિ નથી, એ અદિશ છે. પણ આ બંને સદિશના આધારે અદિશ મેળવવાની તો કેવી રીતે મળે? ચેપ્ટર બની ગયું. બે સદિશોના કયા ગુણાકારથી મળતી ભૌતિક રાશિ અદિશ હોય? કેવો ગુણાકાર કહેવાય ને? અદિશ ગુણાકાર. કેવો ગુણાકાર? તો phi મેળવવો છે, મારી પાસે e પણ છે, મારી પાસે a પણ છે, તો આ બંને વચ્ચે ડોટ પ્રોડક્ટ અદિશ ગુણાકાર. તો આ બંનેનો ગુણાકાર જે બી થશે ને વેલ્યુ આવશે, આ તીર બધા ઉડી જશે, સદિશ જતો રહેશે. પણ જો આ બંનેના ગુણાકારથી મળતો જવાબ બી સદિશ હોય તો અહીં ગુણાકાર કયો હતો? ક્રોસ. પણ સદિશ હોત તો સદિશ નથી, એટલે અહીં આપણે મૂકી દઈએ ડોટ. એ બી બની ગયા સદિશ સદિશમાં કે ડોટ કાઢી નાખવામાં આવે તો આ ઉપરથી તીર પણ જતા રહે, તો એની અંદર ઈ એ cos થીટા આ સૂત્ર પણ મળે. ખ્યાલ આવ્યો? સમજ પડી? હવે થીટાના આધારે તમને ફ્લક્સ મળે. થીટા એટલે ખૂણો, એંગલ. તમને ખબર છે કે થીટાની વેલ્યુ જો 0 હોય, કેટલી હોય? 0. કોઈ એંગલ બનતો ના હોય તો cos 0 ની વેલ્યુ કેટલી થાય? ટેબલ ભણી ગયા. cos 0 sin 0 cos થીટા a. cos 0 ની વેલ્યુ કેટલી થાય? a. તો અહીં cos 0 1 મૂકો એટલે તમને ફ્લક્સ ea મળી. થીટાની વેલ્યુ તમે 90 ડિગ્રી લો, cos 90 જો થીટા 90 ડિગ્રી પર હોય ને તો તમને ફ્લક્સ 0 મળે, એટલે એક પણ ક્ષેત્ર રેખા એમાંથી પસાર ના. ખ્યાલ આવ્યો? તો એમસીક્યુ માં પૂછાય કે મહત્તમ ફ્લક્સ કયા એંગલ પર મળે? 0. અને ઓછામાં ઓછું મિનિમમ ફ્લક્સ કયા એંગલ પર? 90 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? આ તો થિયરિટિકલ ભણ્યા, જો આકૃતિ પરથી બી ખબર પડે. માની લો કે પૃષ્ઠ આપણે આમ રાખ્યું છે, બરાબર? પૃષ્ઠ આમ છે, બરાબર? આ તમારું પૃષ્ઠ છે. હવે અહીંથી ક્ષેત્ર રેખાઓ આ દિશામાં આવે છે. જો પૃષ્ઠ આમ હશે તો લગભગ ઘણી બધી ક્ષેત્ર રેખાઓ એમાંથી શું થશે? પસાર થશે. હવે આ પૃષ્ઠને આપણે ધીરે ધીરે આમ વાંકું રાખીએ. આમ છે તો એંગલ કયો છે? પહેલો પ્રશ્ન આપણાને એમ થાય ક્ષેત્ર રેખા આ દિશામાં અને પૃષ્ઠ આમ છે, તો આપણે તો એમ કહીએ કે સાહેબ આ ક્ષેત્ર રેખા પૃષ્ઠ આમ તો 90 ડિગ્રી થયો, તો 90 ડિગ્રીમાં તો 0 ફ્લક્સ આવે, તો મેક્સિમમ કેવી રીતે મળ્યું? જો દિશા કેવી રીતે નક્કી કરવાની સમજી લેજો. ક્ષેત્ર તો આ દિશામાં છે. હવે આ જે પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ આપણે નક્કી કરવાનું. તો આનું ક્ષેત્રફળ તમે એને ક્યાંથી જોશો તો તમે નક્કી કરી શકશો. જો એનું ક્ષેત્રફળ તમે ઉપરથી જુઓ તો તમને આખું પૃષ્ઠ દેખાય. તમે ઉપરથી પૃષ્ઠને દેખો તો એની ખાલી આ બાજુનું માપ મળે, પેલી બાજુનું માપ મળે. હવે એનું ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે આ પૃષ્ઠને કઈથી જોવાનું? તેની લંબાઈ અને પહોળાઈ બંને મળે. અહીંથી જોઈ શકાય? નો ડાઉટ તમે અહીંથી બી જોઈ શકો, બરાબર? હવે તમે અહીંથી જુઓ છો, તેની લંબાઈ બી મળી, એની પહોળાઈ બી મળી. તો આ વિસ્તારથી તમે એનું ક્ષેત્રફળ નક્કી કરો તો આ ક્ષેત્રફળની દિશા. ખ્યાલ આવ્યો? જે દિશાથી એનું માપ મળે એ ક્ષેત્રફળની દિશા છે. એટલે એ પૃષ્ઠ કેવી રીતે ઊભું છે એના આધારે નક્કી નહીં કરવાનું, એનું ક્ષેત્રફળ લેવાનું છે. ક્ષેત્રફળ કઈ દિશામાં તમે લેશો એ દિશા. હવે અહીંથી મળ્યું તો આની દિશા થઈ, વિદ્યુત ક્ષેત્ર બી આ દિશામાં, બરાબર? હવે બંનેની દિશા એક જ થઈ, એંગલ બનતો નથી, તો થીટા કેટલો આવે? 0. હવે આપણે બીજી વાત માની લો કે આ પૃષ્ઠ છે, ધીરે 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 એને આડો પાડીએ, એંગલ બદલાતો જાય છે, બરાબર? હવે પૃષ્ઠ આમ, ક્ષેત્ર તો આ દિશામાં છે. લોજિકલી તમને ખબર છે પહેલું હતું વધારે સંખ્યા જતી,
હવે આની અંદર કેટલી છે? તો કે હવે આનું ક્ષેત્રફળ તમને અહીંથી મળશે, અહીંથી તમે ઉભા રહેશો ખાલી આ માપ મળશે. હવે આનું ક્ષેત્રફળ કઈથી નક્કી કરવાનું? ઉપરથી જોઈશું તો ક્ષેત્રફળ મને મળશે આખું. તો ક્ષેત્રફળની દિશા થઈ, વિદ્યુત ક્ષેત્રની આ થઈ, તો એંગલ કેટલો બન્યો? cos 90 પ્લસ 0i. ખબર પડી? સિમ્પલ વસ્તુ છે. માની લો કે એક નદી છે, બરાબર. હવે નદીની અંદર આપણે એક રૂમાલ મૂકી દીધો, પકડીને આમ ઊભા થઈ ગયા, બરાબર. તો એ રૂમાલમાંથી ઘણું બધું પાણી પસાર થવાનું જ છે, બરાબર. હવે એ રૂમાલને ધીરે ધીરે આડો કર્યો, પાણી ઓછું થાય ઓછું થાય ઓછું થાય ઓછું થાય, બિલકુલ આડો કર્યો, એમાંથી પાણી પસાર ના થાય તો રૂમાલ ના નહીં. ખ્યાલ આવ્યો? આપણે એમાંથી પાણી કેટલું પસાર થાય એ આપણો પ્લસ થાય. ખ્યાલ આવ્યો? તો એના આધારે આકૃતિઓ તમને આ પૃષ્ઠ રાખ્યો છે, પછી એને વાકો રાખ્યો, બિલકુલ. પણ એમસીક્યુ માટે આ બે મુદ્દા યાદ રાખવાના. ફ્લક્સ ક્યારે મેક્સિમમ, ક્યારે મિનિમમ. ક્લિયર? ફ્લક્સ આધારિત મેન થિયરીઓ છેલ્લે છે, પણ ત્યાં ફ્લક્સ માટે ગાઉસનો નિયમ લેવાનો છે. આ ફ્લક્સની વ્યાખ્યા છે, વ્યાખ્યા આધારિત એનું સૂત્ર આ છે. ગાઉસ નામના વૈજ્ઞાનિકે એક સૂત્ર બીજું આપ્યું છે, એનાથી પણ ફ્લક્સ ગણાય. હવે એ સૂત્ર અને આને ભેગા કરીને ઘણા નિયમો ગણવાના છે, પણ એ છેલ્લે આવશે. એની પહેલા બીજી આપણે ચર્ચાઓ કરવાની છે. એમાંની એક ચર્ચાની વાત કરીએ તો સૌથી અગત્યની થિયરી વિદ્યુત ડાયપોલ. આના બે પ્રશ્ન છે, બંને અગત્યના, બંને પ્રશ્ન મોટા છે. તો કે વિદ્યુત ડાયપોલ. હવે કેમિસ્ટ્રીમાં તમે ભણો છો ડાઈ, ટ્રાઈ, ટેટ્રા, પેન્ટા. તો ડાઈ એટલે બે, ડાઈ એટલે બે, અને પોલ એટલે ધ્રુવ. જે તંત્રને બે ધ્રુવ હોય એને ડાયપોલ કહેવાય. એક પોલ હોય, એક જ ધ્રુવ હોય તો યુનિપોલ કહેવાય, બરાબર. ત્રણ ધ્રુવ હોય તો આ તો આપણી વિચાર શક્તિ. ત્રણ ધ્રુવ ના, બે ધ્રુવ હોય, ધન અને ઋણ. હવે આપણે જે તંત્રની વાત કરવાની છે, આપણી પાસે ચુંબક હોય, ગજિયા ચુંબક વિશે તમને નોલેજ છે. ગજિયા ચુંબકને કેટલા ધ્રુવ હોય? બે. કયા કયા? નોર્થ, સાઉથ, ઉત્તર, દક્ષિણ. તો ગજો ચુંબક ડાયપોલ. આપણે ચુંબકની વાત ન કરવાની, એ પાછલા ચેપ્ટરમાં આવશે. હાલ વિદ્યુત ભાર આધારિત તંત્રની વાત કરવાની. માની લો કે આપણી પાસે એક સળિયો છે, આ સળિયાના એક છેડે ધન વિદ્યુત ભાર છે, એક છેડે ઋણ વિદ્યુત ભાર છે, તો સળિયો ડાયપોલ. વિદ્યુત ભાર છે એટલે વિદ્યુત ડાયપોલ. ખ્યાલ આવ્યો? તો વિદ્યુત ડાયપોલ ની વ્યાખ્યા જે આપવાની એ ફિઝિક્સની ભાષામાં આપણે ત્રણ મુદ્દાઓને કવર કરી નાખવાના. કેટલા મુદ્દાઓને? પહેલો મુદ્દો, વ્યાખ્યા કમ્પ્લીટ ધ્યાનમાં રાખજો, સેમ વ્યાખ્યા આગળ આવવાની છે. પહેલો મુદ્દો, બે વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે હોવા જોઈએ. કેવા અંતરે? પરિમિત, આપણે જાણતા હોય એવા, અને સેન્ટર પોઈન્ટ થી સરખા અંતરે. આ સેન્ટર પોઈન્ટ છે, ત્યાંથી ધન વિદ્યુત ભારનું અંતર ધારો કે એ છે, તો ત્યાંથી જ ઋણ વિદ્યુત ભારનું અંતર બી કેટલું આવવું જોઈએ? એ. આ પહેલો મુદ્દો. બંને વિદ્યુત ભારો એકબીજાથી પરિમિત અંતરે હોવા જરૂરી છે. કેવા અંતરે? પરિમિત અંતરે હોવા જરૂરી છે. કયા વિદ્યુત ભારો? બે. બીજું, બંને વિદ્યુત ભારોનું મૂલ્ય સરખું હોવું જરૂરી છે. બંને વિદ્યુત ભારોનું મૂલ્ય કેટલું હોવું જરૂરી? સરખું. માની લો કે આ Q છે, તો આ પણ કેવો આવવો જોઈએ? Q છે. અને ત્રીજો, ભલે બંનેનું મૂલ્ય સરખું હોય પણ વિજાતીય હોવા જોઈએ. એટલે આ ધન છે તો આ ત્રણ મુદ્દા કવર થયા. તો જે તંત્ર બન્યું એને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. હવે વ્યાખ્યા ત્રણે ખંડને ભેગા કરી.
એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભાર ધરાવતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ફરી એક વખત, એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભાર ધરાવતા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવાય. એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભાર ધરાવતા તંત્રને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ. ક્લિયર? આવડશે? હવે એનું સૂત્ર મેળવવાનું. આ ડાયપોલ ની ગણતરી એટલે ડાયપોલ ની જે શક્તિ છે, બરાબર, એની તાકાત દર્શાવવા માટેની એક ભૌતિક રાશિ છે, એને આપણે કહીએ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, જેને પ્રિન્સના P વડે દર્શાવે. પરિણનો બી P થાય. સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ. સદિશ P ડાયપોલ મોમેન્ટ. એનું સૂત્ર યાદ રાખવાનું. અંતર ગુણ્યા વિદ્યુત ભાર. અંતર એટલે બે વિદ્યુત ભારોનું, અને વિદ્યુત ભાર એટલે એનું મૂલ્ય. મૂલ્ય પ્લસ માઇનસ અગત્યનું નથી, મૂલ્યની વાત છે, બરાબર. તો બે વિદ્યુત ભારોનું અંતર કેટલું થયું? બે વિદ્યુત ભારોનું અંતર પૂછું છું, ધ્યાનથી સમજજો. તો અંતર સેન્ટર પોઈન્ટ થી છે 2a. વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું છે? q. ભલે ઘન છે, ઋણ છે, પણ મૂલ્ય કેટલું છે? q. પણ આ કેવી રાશિ છે? આમાં q મૂલ્ય છે, પણ a અંતર, સદિશ રાશિ. ક્લિયર? તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મોઢે રાખવાનું. આગળની થિયરીમાં સૂત્રનો ઉપયોગ કરવાનો થશે છેલ્લે. તો સદિશ P = 2aq. હવે ડાયપોલ મોમેન્ટનો એકમ, ડાયપોલ મોમેન્ટનો એકમ, અંતરનો એકમ. અંતરમાં કોઈ કયો એકમ લેવાય? એમકેસમાં મીટર. અને વિદ્યુત ભારનો એકમ કુલમ. તો આને શું બોલાય? કુલમ મીટર, નોટ સેન્ટીમીટર. આ તો સેન્ટીમીટર છે, એટલે સેન્ટીમીટરમાં બેઉ સ્મોલ આવે, બરાબર. પણ અહીં આપણે એક c કેવો લીધો છે? કેપિટલ, એટલે કુલમ દર્શાવે. અને m શું દર્શાવે? મીટર. કુલમ મીટર ડાયપોલ મોમેન્ટનો એકમ છે. ક્લિયર? આવડે? આ ડાયપોલ વિશેની સમજ થઈ. હવે એની થિયરીની વાત કરીએ. બે IMP પ્રશ્ન, જેવા કાલે બે જોયા ને મોટા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, એવા આની અંદર બી બે પ્રશ્નો છે. એમાંનો એક પ્રશ્ન છે, વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર, કોની ઉપર? કોઈ પણ બિંદુ તમે લો, એની અક્ષ ઉપર કોઈ પણ બિંદુ તમે લો, એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર. અને બીજો પ્રશ્ન આવશે, વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર કોઈ બિંદુ એવી વિદ્યુત છે. પહેલા તો આપણા મગજમાં ક્લિયર કરવું પડે, અક્ષ અને વિષુવરેખા કેવી રીતે નક્કી કરવાની? કોની? વિદ્યુત ડાયપોલ. સમજ પડી? હવે એ સમજી, માની લો કે આ ધન વિદ્યુત ભાર છે અને એ કઈ ઋણ વિદ્યુત ભાર છે. તો અક્ષ એવી હોય કે જે આ બંને વિદ્યુત ભારોમાંથી પસાર થતી હોય. જે અક્ષ બંને વિદ્યુત ભારમાંથી પસાર થતી હોય એને વિદ્યુત ડાયપોલની અક્ષ કહેવાય. સમજ પડી? હવે તમને એમ થાય કે આ તો વિદ્યુત ભારો આમ છે, વિદ્યુત ભાર પ્લસ અહીં હોય અને વિદ્યુત ભાર ઋણ અહીં હોય, તો જો આમાંથી બંને પસાર થાય તો બી એની અક્ષ કહેવાય. એમાંથી બંનેમાંથી પસાર થવી જોઈએ. આ સમજી ગયું, બરાબર? આપણા મગજમાં ક્લિયર કરો, કારણ કે ચોપડીની અંદર કેવું છે? ડાયપોલ અહીં દર્શાવ્યા છે અને લાઈન અહીં દોરી છે, એટલે આ અક્ષ છે, બરાબર. પણ જો આ વિદ્યુત ભારો આમ આપ્યા હોય
તો આ પણ એની શું કહેવાતી અક્ષ. બરાબર. હવે આપણે જે પ્રશ્નની વાત કરવાની છે ડાયપોલની અક્ષ પર. હવે આ લાઈન છેક સુધી જવાનું, ઉપર બી છેક સુધી જવાનું, આખી એની અક્ષ છે. હવે આ લાઈન પર કોઈ બી બિંદુ તમે લઈ લો, માની લો આ બિંદુ લો, આ બિંદુ લો, માની લો આ બિંદુ લો, અહીં બી લો, અહીં બી લો, અક્ષ ઉપર કોઈ બી બિંદુ લઉં, એના ઉપર વિદ્યુત ક્ષેત્ર ગણવાનું. તો આના થિયરી પરથી એક સૂત્ર મેળવી લઈશું ડાયરેક્ટ. શું મેળવી લઈશું? બસ એ સૂત્રમાં કિંમત મૂકો એટલે કોઈ બી બિંદુ આપેલું હોય તૈયારી તમે એનું વિદ્યુત ક્ષેત્ર. એટલે આ થિયરીમાં આપણે સૂત્ર મેળવવાનું કે આ અક્ષ ઉપર કોના પર? અક્ષ ઉપર કોઈ બી બિંદુ આપણને લેવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે. ક્લિયર? તો સાહેબ વિષુવરેખા કઈ પાછી? તો વિષુવરેખા સિમ્પલ આ જે અક્ષ છે એને લંબ અને ડાયપોલના મધ્ય બિંદુમાંથી પસાર થાય. આ માની લો કે ડાયપોલનું સેન્ટર પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટમાંથી પસાર થતી અને ડાયપોલની કેવી હોય? લંબ. તો આ જે અક્ષ મળી એને કઈ અક્ષ કહેવાય? વિષુવરેખા. વિદ્યુત ડાયપોલની વિષુવરેખા. અને આ રેખા પર કોઈ બી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું પણ સૂત્ર મેળવવાનું છે. ખ્યાલ આવ્યો? પહેલો પ્રશ્ન કયો છે? ડાયપોલની અક્ષ ઉપર. અને બીજો કયો છે? ડાયપોલની વિષુવરેખા. તો પહેલા આપણે ડાયપોલની અક્ષની વાત કરીએ. આ ડાયપોલની અક્ષ છે. અહીં એક બિંદુ મેં લઈ લીધું, આ બિંદુ, આને હું P વડે દર્શાવું છું કે ભાઈ આ P બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. કોના લીધે? ડાયપોલના. કોના લીધે? સમજો અહીંને અહીં આવડી જાય એવું છે. પહેલા તો આ વિદ્યુતભાર પ્લસ Q છે, આ માઇનસ Q છે, એ સેન્ટર પોઈન્ટ O થી કેટલા અંતરે છે બતાવીએ. આપણને તો ખબર છે ડાયપોલ ક્યારે રચાય? અંતર કેવું હોય? પરિમિત. તો અહીંથી આ અંતર A, અહીંથી આ અંતર પણ કેવું થયું? A. તો એ તો વિદ્યુતભારનું થયું. જે બિંદુ તમે લીધું એનું ધારો કે જો આ Z અક્ષ હોય, Y બી લેવા, Z બી લેવા, X બી લેવા, તમે કઈ દર્શાવો છો તમારા પર ડિપેન્ડ છે. બરાબર? જો આ Z અક્ષ હોય તો આ P બિંદુનું ઉગમ બિંદુથી અંતર આ Z લેવા. અંતર આપણે ધાર્યું છે. બરાબર? તો આ અંતર કેટલું થયું? Z. કોનું? જે બિંદુએ તમારે ગણવાનું છે એનું અંતર તમને ખબર હોવી જોઈએ. અહીં સુધી ઓકે. તો આ જે આપણે ચિત્ર દોર્યું, કેવી રીતે દોર્યું એ પ્રશ્નમાં પહેલા લખી દો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધન વિદ્યુતભાર ઉગમ બિંદુથી આટલા અંતરે, ઋણ વિદ્યુતભાર ઉગમ બિંદુથી આટલા અંતરે છે. બરાબર? હવે ડાયપોલની અક્ષ પર કોઈ એક બિંદુ P છે જ્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે, એનું ઉગમ બિંદુથી અંતર Z છે. પતી ગયું. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જોઈ ગયા. E બરાબર K Q R સ્ક્વેર. હવે આ યાદ રાખો. આ વિદ્યુત ક્ષેત્રનું શું છે? સૂત્ર. તમારી પાસે કેટલા વિદ્યુત ભાર છે? આકૃતિમાં વિદ્યુત ભાર કેટલા છે? 2. જેટલા વિદ્યુત ભાર હોય એટલા વિદ્યુત ભારથી વિદ્યુત ક્ષેત્ર મળે. આનાથી બી મળે, આનાથી પણ મળે. તો કેટલા વિદ્યુત ક્ષેત્ર મળશે? 2. પહેલું પ્લસ Q થી મળતું વિદ્યુત ક્ષેત્ર એને E પ્લસ વડે દર્શાવો. વિદ્યુત ક્ષેત્ર કેવી રાશિ છે? ક્લિયર? તો E પ્લસ મેળવી લેવાય તો મેળવી લઈએ. સૂત્ર E નું શું છે? KQ અપોન R સ્ક્વેર. R એટલે અંતર, આકાશ ધ્યાન. તો K કયા વિદ્યુત ભારની વાત છે? પ્લસ Q. તો Q અપોન R એટલે અંતર. કોનું અંતર? જે બિંદુએ ગણવાનું છે એનું અંતર. તો આનું અંતર ગણવાનું છે ભાઈ. કઈથી? કયા વિદ્યુત ભારે લગાડ્યું વિદ્યુત ક્ષેત્ર? આ અંતર ગણવાનું. આકૃતિ જો ખબર પડી જાય કેટલું રે. Z માઈનસ A. આનું Z છે, આનું A છે. તો
તો આ બાકીનું કેટલું રહ્યું z માઇનસ a નો વર્ગ r સ્ક્વેર લઈએ તો z માઇનસ a હોલ સ્ક્વેર પણ આ કેવી રાશિ સદિશો કઈ શું લખીએ આપણે કેરેટ કોનો કેરેટ પણ આ તો લીધા નથી ના એના કરતા આની દિશા ડાયપોલ મોમેન્ટની દિશામાં લેવાય એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં એકમ સદિશ p આપણે દિશા બતાવવાની ખ્યાલ આવી ગયો આવડી જાય ક્લિયર અહીં સુધી હવે કોનો વારો પ્લસ q લીધા કયો રહ્યો માઈનસ q થી e માઈનસ આ મળ્યો આ મળી જાય e માઈનસ kq અપોન અંતર ગણો હવે જો ભાઈ માઈનસ e a વત્તા z એટલે z પ્લસ a હોલ સ્ક્વેર એની બી દિશા ડાયપોલ મોમેન્ટની દિશા કારણ કે ડાયપોલ મોમેન્ટની દિશા જે હશે એ જ આ બંને વિદ્યુત ભારોથી વિદ્યુત ક્ષેત્રની દિશા મળશે ક્લિયર બંને મળી ગયા હવે બંનેનું વિદ્યુત ક્ષેત્ર કાની પર લાગ્યું p પર પેલાને લીધે તો ટોટલ ગણવું હોય તો આ બધાનો શું કરવાનો તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર E પ્લસ વત્તા E માઈનસ હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો અહીં આપણે Q લીધો કેવો લીધો ધન વિદ્યુત ભાર હવે આ જે Q છે કયો છે કયા વિદ્યુત ભારની વાત તો કેવો લેવાનો આ ધ્યાન રાખ ઉતાવળમાં આ રહી ગયા જવાબ ખોટો આવે ખ્યાલ આવ્યો હવે આ બંનેનો સરવાળો થશે અને હવે સરવાળો કરીને સાદુરૂપ આપવામાં 10માના ગણિતનો ઉપયોગ કરીશું કેવી રીતે તકે જુઓ q અપોન z માઈનસ a હોલ સ્ક્વેર p કેરેટ વત્તા પણ અહીં કેવા છે ઓછા તો ઓછા અહીં તો વત્તા જ આવે પણ આ ઓછા છે તો ઓછા kq અપોન z પ્લસ a હોલ સ્ક્વેર p કેરેટ બંનેમાં સરખો અંશમાં શું છે છેદ તો અલગ છે અને બીજું p કેરેટ તો આ કોમન કાઢી લો એટલે kq 1 અપોન z માઈનસ a હોલ સ્ક્વેર ઓછા 1 અપોન z પ્લસ a હોલ સ્ક્વેર p કેરેટ હવે લસા ચોકડી ગુણાકાર આનો આખાનો ગુણાકાર આની જોડે આનો આખાનો ગુણાકાર આની જોડે છેદમાં બંનેનો એકબીજાની જોડે ચોકડી ગુણાકાર તો ખબર પડે છે બસ તો એ જ કરવાનું છે kq આનો ગુણાકાર આની જોડે એટલે z પ્લસ a હોલ સ્ક્વેર માઈનસ છે એટલે સાદુરૂપ આપવામાં ધ્યાન રાખવાનું આનું જે બી સાદુરૂપ તમે આપશો જો માઈનસ છે આગળ તો એના ચિહ્નો બદલાઈ જશે જો કૌંસ છોડશો ત્યારે બરાબર છેદમાં z માઈનસ a સ્ક્વેર z પ્લસ a સ્ક્વેર p ક્લિયર સાદુરૂપ આપી દો kq આનો વર્ગનું વિસ્તરણ ભણો છો તમે પહેલી સંખ્યાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલી ગુણ્યા બીજી વત્તા બીજી સંખ્યાનો વર્ગ માઈનસ છે ધ્યાન રાખજો પહેલી સંખ્યાનો વર્ગ પ્લસ છે પણ આગળ માઈનસ એટલે માઈનસ ઓછા પણ આગળ માઈનસ છે એટલે પ્લસ 2 ગુણ્યા પહેલી બીજી અને માઈનસ પણ વર્ગ કરીએ એટલે પ્લસ થાય પણ આગળ માઈનસ એટલે માઈનસ આવે a સ્ક્વેર z માઈનસ અને z પ્લસ આ ગયા આ ગયા 2 z 2 z 2 kq 4 z a હવે અહીં જે વ્યવહાર કરવાનો ખાસ ધ્યાન રાખો અવયવો તમે ભણી ગયા x માઈનસ y x પ્લસ y
હવે x માઇનસ વાય અને x પ્લસ વાય